કે ગાય માતાની સાથે નંદી પણ એટલો જ મહત્વનો છે. તો નંદીનું પણ સારી રીતે માવજત થવી જોઈએ, એનું સંવર્ધન થવું જોઈએ. એટલા માટે થઈને ગોરસિયા સેવા ફાઉન્ડેશન અને શ્રી ગિરધરભાઈ પિંડોરિયા દ્વારા આ નંદી શાળાનું ઉદ્ઘાટન કરવાનું નક્કી થયું છે. એ અંતર્ગત આ ત્રિદિવસીય ગો સંમેલન થવાનું છે. તો એની વિસ્તૃત માહિતી આપવા માટે હું શ્રી મેઘજીભાઈ હિરાણીને વિનંતી કરીશ. ગો સંમેલનની માહિતી. વિશ્વમાં જ્યારે ગૌ સેવા સંબંધે નિષ્ક્રિયતા સેવી થઈ જાય છે, ત્યારે ભુજ ખાતે આવેલા લેર હનુમાન ખાતે નારાયણ નંદી શાળા દ્વારા ગૌ સેવા સંગમનું ઉદ્ઘાટન કરવામાં આવેલ છે. આ નંદી શાળામાં નંદીઓની સેવા તેમજ ઉચ્ચ પ્રકારની ગાયોની સેવા કરવામાં આવશે, તેમજ પંચગવ્ય ઉત્પાદન અંગે સમાજને જાગૃતતા ફેલાવવાનું કામ કરવામાં આવશે. આ અંગે 3 દિવસ ઉત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ભુજ તેમજ ભુજ તાલુકાના સમગ્ર જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે. તે દિવસે આ કાર્યક્રમમાં ગાય નંદી તેમજ ગાય આધારિત ખેતી વિશેષ પ્રદર્શન અંગેનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગાય અંગે તજજ્ઞો દ્વારા માહિતી ફેલાવવામાં આવશે અને આજની મહિલાઓ જે ગાયોથી દૂર રહે છે તેને ગાયોને ગૌવંશ રાખવાની જે ફાયદા થાય છે તે અંગેની માહિતી આપી અને દરેક ઘરે એક ગાય બંધાય તેવો નિર્ણય આપવામાં આવશે. આજે ભુજના ગૌ સેવા ગતિવિધિ કચ્છ વિભાગ દ્વારા સંસ્કારનગર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગૌ સેવા સંગમનું કાર્યક્રમની માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. મેઘજીભાઈ રવજીભાઈ હિરાણી, નીલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપુર, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અંદર ગો સેવા ગતિવિધિના સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજકની જવાબદારી. હા, જે નંદી ગૌશાળાના ઉદ્ઘાટન નિમિત્તે આપણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની એક ગો સેવા ગતિવિધિ છે. એ ગો સેવા ગતિવિધિના માધ્યમથી ગો સેવા સંગમ કરીને એક કચ્છની અંદર પ્રથમ જે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, અને એ કાર્યક્રમમાં 3 દિવસનો હશે અને એ પરિણામલક્ષી હશે કે લોકો એમાંથી કાંઈ ને કાંઈ પ્રેરણા લે. તો એ કાર્યક્રમ એ પ્રકારે હશે કે 3 દિવસ અને 6 સત્ર, એટલે 16 તારીખ ના સવારે 9 થી કરી અને 12 સુધી પ્રથમ સત્ર હશે. એ સત્રમાં જે ગો સેવાના અખિલ ભારતીય અધિકારી અજીતજી મહાપાત્રા દ્વારા જે ગો સેવા ગતિવિધિના 18 આયામો છે, એ 18 આયામોનું ડીપમાં માર્ગદર્શન મળશે કે ગાય જો બચાવવી હોય, માણસનું આરોગ્ય બચાવવી હોય, ખેતી બચાવવી હોય, તો આ 18 વિષયો ઉપર જો કામ કરવામાં આવે તો ગાય પણ બચી જાય, માણસનું આરોગ્ય બચી જાય, ખેતી બચી જાય અને માણસ સંસ્કારી બને. અને બપોર પછીનું જે સત્ર છે 4 થી 7 રહેવાનું છે. અને એ સત્રની અંદર ડૉક્ટર ગોપાલભાઈ સુતરિયા જે ખેતીમાં કઈ રીતે ગાયના ગોબર ગૌમૂત્રથી ખર્ચ ઘટાડી શકાય, આને લઈને ખેડૂતોનું સંમેલન હશે. અને 4 થી 7 દ્વારા એ કાર્યક્રમ છે. બીજા દિવસનું જે પ્રથમ સત્ર છે એ ખાસ બહેનો માટે, જે બહેનો ગાયો અત્યારે યુવાન બહેનો છે, ખાસ કરીને ભણેલ ગણેલ બહેનો છે, જે ગામડામાં રહે છે પણ ગાયો સાથે એમનું જે જોડાણ છે એ ઘટી રહ્યું છે. તો બહેનોને ખાસ આહ્વાન કરી, બહેનોને બોલાવી અને નિષ્ઠા દીદી રાજસ્થાનના છે, એ પરમ ગૌ ભક્ત છે, ખૂબ જ્ઞાની છે. એ બહેનોને કે ગાય દોવનથી, ગાયનું વાસિંદુ કરવાથી બહેનોને આરોગ્યમાં કેટલો લાભ થાય છે, બહેન અને ગાયનું જોડાણ કેટલું મહત્વનું છે, એનું માર્ગદર્શન છે એ બીજા સત્રમાં નિષ્ઠા દીદી દ્વારા આપવામાં આવશે. બપોર પછીનું જે બીજું સત્ર છે એ સત્રમાં જે ગાયના પંચગવ્ય છે, એ પંચગવ્ય મનુષ્ય જીવનમાં કેટલા ઉપયોગી છે, એ નાની બીમારીમાં, ઘરથૂતુમાં પણ પંચગવ્યનું કેટલું મહત્વ છે, ડૉક્ટર હિતેશભાઈ જાની એ જામનગરના છે, એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ત્રીજા દિવસનું જે પ્રથમ સત્ર છે એ કચ્છની અંદર જે ગામડે જે ગૌશાળાઓ છે, જે પાંજરાપોળ છે, નાની મોટી જે ગૌશાળાઓ છે, એમના સંચાલકોનું સંમેલન છે. એમાં મેઘજીભાઈ હિરાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે કે ગાયનો કઈ રીતે રખરખાવ કરવો, ગાય જાતવાન નંદીથી કઈ રીતે ગાયનું સંવર્ધન કરવું, કઈ રીતે ગૌચર વિકાસ કરી અને ગાયોને ખૂબ સારી રીતે રાખી શકાય, આવા વિષયને લઈને ત્રીજા દિવસનું પ્રથમ સત્ર હશે. અને ત્રીજા દિવસનું જે અંતિમ સત્ર છે એ મનોજભાઈ સોલંકી કુકમા દ્વારા એમાં ગાયના આધારે કઈ રીતે ગામ વિકાસ કરી શકાય, ગાયને કેન્દ્રમાં રાખીને કેટલા ઉદ્યોગો કરી શકાય, ગાયના ગોબર ગૌમૂત્રથી કેટલા ઉદ્યોગો કરી શકાય, ગાય દ્વારા ખેતી કરી અને એનું વેલ્યુએડિશન કરીને ગામને કઈ રીતે વિકાસ કરી શકાય. જે ગામનો યુવાન અત્યારે શહેરમાં જઈ રહ્યો છે
એ પાછો ગામમાં ટકી રહે, ગામનો વિકાસ થાય, આ વિષયને લઈને મનોજભાઈ દ્વારા માર્ગદર્શન મળશે. અને દરરોજ જે સત્રના અંતે જે કચ્છની અંદર જે વિશેષ કામો કર્યા છે, ઉદાહરણ તરીકે ઘણા ગામોએ જે ગૌચર ડેવલપ કરી અને આખા વર્ષનું એ ગામની જે ગાયો માટેનો જે ચારાની વ્યવસ્થા એ ગામ કરી લે છે. ઘણા ગામો એવા છે કે એ નેપિયર વાવીને લીલા ચારાનો પણ ઉપયોગ કરી લે છે. ઘણા ગામો એવા છે કે જે ગામમાં ગાયો દૂધ નથી આપતી, વાછરાઓ છે, એવી ગાયોને રાત્રે એ ગૌશાળામાં રાખી એનું ગૌમૂત્ર એકત્ર કરી અને એ 8 લાખથી 11 લાખ સુધીનું ગૌમૂત્ર વર્ષે વેચાણ કરે છે. ઘણી ગામો એવા છે કે જે અગરબત્તી ખૂબ નુકસાન કરે છે, એની જગ્યાએ ગાયના ગોબરમાંથી ધૂપબત્તીનું પ્રશિક્ષણ આપી ઘરે ઘરે ધૂપબત્તી બને અને આખા ગામમાં એટલે અગરબત્તી મુક્ત ગામ થયા છે. હવે અનેક વિષયોમાં ગૌ સેવાના કાર્યો થયા છે, એનું વિશેષ સન્માન અને એ જે વિશેષ કાર્ય કર્યા છે એમનું ત્યાં ઉદ્બોધન રહેશે. અને સાથે સાથે આ 3 દિવસની અંદર જે બેલ એટલે નંદીની જે ઉર્જા છે, એક નંદીની 2.5 horse પાવરની ઉર્જા છે, તો એનો ઉર્જાનો કઈ રીતે ઉપયોગ કરી શકાય, એના ગોબરનો ઉપયોગ, એની ઉર્જાનો ઉપયોગ, એનું પ્રેક્ટિકલ ત્યાં પ્રદર્શન પણ રાખવામાં આવશે. સાથે સાથે દેશી ગાય અને જર્સી જનાવર HF છે એની એક ડોક્યુમેન્ટરી ફિલ્મ છે, વૈજ્ઞાનિક તથ્ય સાથે બેમાં શું અંતર છે એની 15 મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ ત્યાં બતાવવામાં આવશે. સાથે કચ્છની ઘણી બધી ગૌશાળાઓ ગાયના ગોબર, ગૌમૂત્ર, પંચગવ્યમાંથી કેટલી ઉત્પાદનો જે બનાવે છે ત્યાં તેનું પ્રદર્શન સાથે વેચાણ કેન્દ્ર પણ હશે. કચ્છના ઘણા બધા કિસાનો એટલે ખેડૂતો એ ગાય આધારિત ગોબર ગૌમૂત્રથી ખૂબ સફળ ખેતી કરી રહ્યા છે, તો એના જે ઉત્પાદનો છે એ અનાજ હોય, કઠોળ હોય, શાકભાજી હોય, એ પણ ત્યાં પ્રદર્શન અને વેચાણમાં રાખવામાં આવશે. અને રોજ સવારે નંદી પૂજન થશે અને પછી કાર્યક્રમનો પ્રારંભ થવાનો છે. સાથે સાથે સુરભી યજ્ઞ પણ ત્યાં રોજ ચાલવાનો છે. તો આ પ્રકારનો વિશેષ કાર્યક્રમ થવાનો છે. અને આનો જે ઉદ્દેશ છે કે દરેક પરિવાર ઘરે ગાય બાંધે અને એનો જે વાછરા જ્યારે નંદી સમસ્યા છે, તો ખાસ ઉદ્દેશ એ છે કે ગામણે ગામણે એવી નંદીશાળા પ્રારંભ થાય. અને જે નંદીશાળા પ્રારંભ કરવાનો જે ગામ સંકલ્પ કરશે, અત્યારે 5 ગામમાં નામો ઘોષિત થયા છે, પણ આ કાર્યક્રમ દરમિયાન એ નામોની ઘોષણા પણ થશે અને વધુ ગામો જોડાશે. તો જે ગોરસિયા ફાઉન્ડેશન છે અને ગિરધરભાઈ દ્વારા એ ગામને 3 લાખ આર્થિક સહયોગ પણ આપવામાં આવશે અને નિયમિત એમની પૂછપરછ, નિયમિત એમનું માર્ગદર્શન પણ કરવામાં આવશે. તો કચ્છમાં જે ગલીએ ગલીએ જે ગૌવંશ જે ભટકે છે, જે નંદી રખડે છે, એ દરેક ગામની આવી નંદીશાળામાં એ સચવાઈ રહે, એના ઉદ્દેશ સાથે આ ગો સેવા સંગમ છે એ 3 દિવસનો દિવ્ય ભવ્ય થવાનો છે. આપણા ચેનલના માધ્યમથી આ મેસેજ જન જન સુધી પહોંચાય અને દરેક ગૌપ્રેમી, ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ છે કે 16, 17, 18ના 3 દિવસ સુધી લેર નંદીશાળામાં સપરિવાર સાથે આપ ચોક્કસ પધારજો, મુલાકાત લેજો. ઘણું બધું નવું જાણવા શીખવા મળશે.